તો કેમ છો તમે બધા મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. ઓહ ભાઈ, આ તો કદું મારે દર વખતે નથી. અરે કાંઈ વાંધો નહીં. અટાણે જો હું મારા કાકા જવાના સંભળાતા એટલે હાલો મારે ભેગા બહુ મજા આવે છે. વ્લોગ ઉતારો એમ તો નહીં જવે ભાઈ, કેમેરામેન તો કોઈ છે નહીં ભેગું. ભાઈ લઈ લીધું આપણે આપણું ટ્રાયપોડ. પછી અમે જે રસ્તામાં અમેઝિંગ દ્વારકાવાળાઓની અમેઝિંગ નવરાત્રી. પછી અમે ફાઇનલી પૂગી ગયા સમૃદ્ધામ. સમૃદ્ધામ આવે ને ભાઈ કાકા બેસી ગયા કે કેમ કે એને આખા એમાં આવવાનું હતું ને આપણે જવાનું હતું વ્લોગ ઉતારવાથી. હું થઈ ગયો હાલતો. પછી અમે જોયા ઘણા બધા જ્યોતિર્લિંગ ભાઈ, જોતા 18 જ્યોતિર્લિંગ જોઈ લીધા આજના. બધા જ્યોતિર્લિંગના દર્શન કરીને હું થઈ ગયો આગળ હાલતો. જો હવે આવડું બધું આપણે કેટલી ફરી લેવું? હા ઓ ભાઈ જો હવે ને એની મેઇન વસ્તુ ચાલુ થાય. અહીં જો પગડી ગુફા છે ને જો દર વખતે જેમ આ વખતે લાઈટ વહી ગઈ યાર, મને ખબર હતી એટલે તો હું પહેલાં ઉપર આવી ગયો. અહીંનું કંઈક એવું છે કે અહીં તમે જો ધારો કે આ બધું ફરી લ્યો ને 4 ધામની યાત્રા થઈ ગઈ કહેવાય. તો આપણે કરી લઈએ બીજા 4 ધામની યાત્રા લગભગ 6 થી 5મી વાર કરી રહી છે. ક્યાં થોડી લાઈટ ચાલુ યાર, અંદર તો પાછી લાઈટ નથી. ક્યાં બલ્બ નથી પી તેરા કા લાઈટ નથી, મને એ નથી. मस्त जोक मारा ये हंस रहा है. પછી મેં કર્યા જગન્નાથજીના દર્શન. કૃષ્ણ ભગવાનના કેટલા સ્વરૂપ હતા જો. આ કોણ છે જરાક મને કમેન્ટ કરી દેજો. પછી મહાદેવના દર્શન કર્યા થોડા ઘણા લઈ લીધા સિનેમેટિક શો. પછી મેં થોડીક વાર પૂરો ખાઈને પછી અમે સીધા હાલતા થઈ ગયા અમારી વાડી બાજુ. કાકા વિચારે ભાઈ અહીંથી કામી માતાજી મંદિર જાજુ આઘું નથી. ભાઈ હું મારા કાકા નીકળી પડ્યા કામી માતાજી મંદિર તરફ. હવે તાતા રિવર ક્રોસિંગ આવી ગયા હતી. મંદિરે આવી ગયા, દુકાને આવું તો ઠંડુ પણ હતું પણ અહીંયા ક્યાંય હતો જ નહીં ભાઈ, દુકાનવાળો જ નહોતો બિચારો. પછી અમે આવી ગયા સીધા માતાજીના મંદિરે. તો અમે બે મેન કાકાજી દીકરા બે ગયા માતાજીનું દર્શન. દર્શન કરીને પછી અમે આવી ગયા તો બીજામાં પાણી જેવા હતા.
પાણી જોઈને પછી વળી પાછા મેં થોડાક લઈ લીધા સિનેમેટિક શોટ લીધા. પછી હું કાકા આવી ગયા મારી એકલોથી ગાડીએ. જો ભાઈ માંડવી કેવી છે જરા કમેન્ટ કરી નાખજો. અને વાડી એમને એમ નતા આવ્યો, અમારે ભેગો લેવા હતા નાસ્તાનો કોથરો. ભાઈ ઘડીક વાર આમ કરી વાતો કરી, ભાઈ હકતા થતું નતું. ભાઈ લઈ લીધો નાસ્તાનો કોથરો પટમાં. પેલા સીધો બેહીને નાસ્તો જ આપતો. પછી અમે બે હું કાકો દીકરો થઈ ગયા ઘર બાજુ હાલતા.